બે ક્વિક અપડેટ આપવા માટે હું તમને આજના વિડીયોમાં આવી ગયો છું. આપ સર્વેને ખ્યાલ છે કે હવે DDCETની તમારી જે આ વખતની એક્ઝામિનેશન છે એના માટે વધારે સમય નથી. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. એડમિશન અને DDCET માટેના સેપરેટ વોટ્સએપ ગ્રુપ છે. એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો, બધી જ માહિતી મળશે. પ્લસ આપણી જે રક્ષક સિરીઝ હતી એના તમામ સેશન તમને પ્રિયેશ વિદ્યાપીઠના લાઈવ સેશનની અંદર, સાથે અમુક સેશન પ્રિયેશ જ્ઞાનપીઠના જ લાઈવ સેશનની અંદર અને PV કોલેજના લાઈવ સેશનની અંદર જોવા મળશે. તો રક્ષક સિરીઝમાં તમને કન્સેપ્ટ પણ આપણે કરાવી દીધા છે અને ચેપ્ટર વાઇઝ MCQ પણ કરાવી દીધા છે. તો એ તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ. તમે એન્ડ ટાઈમનું રિવિઝન ત્યાંથી કરી જ શકો છો અને બધા જ વિડીયો એમના એમ છે. સાથે આજે 1/5/2026 આપણે મેરેથોન સેશન લેવા માટે જઈ રહ્યા છીએ. જે મેરેથોન સેશનનું અપકમિંગ ઓલરેડી મુકાઈ ગયું છે. તો મારી રિક્વેસ્ટ છે કે દરેક વિદ્યાર્થીઓ આ અપકમિંગમાં જાઓ, એને લાઈક કરો. તમારા જેટલા પણ ડિપ્લોમાના મિત્રો છે જે આ વર્ષે DDCETની એક્ઝામિનેશન આપવાના છે બધા સાથે શેર કરો. ટાઈમર સેટ કરી દો, બરાબર, એલાર્મ સેટ કરી દો. આજે 8 વાગે 1/5/2026 આજે 8 વાગે આપણે આ લાઈવ સેશન ચાલુ કરીશું. ઘણા બધા MCQ કરીશું, કન્સેપ્ટ સાથે MCQ કરીશું. એવું નહીં કે MCQ ટીક કરીને આગળ, MCQ ટીક કરીને આગળ, આ તો આવડત તો જોઈએ તો કરાવવાની કોઈ જરૂર નહોતી, બરાબર. તમને સરસ કન્સેપ્ટ પ્રમાણે MCQ કરાવવામાં આવશે. અને એવું પણ નહીં હોય પહેલા આખું ફિઝિક્સ બતાવી દીધું, પછી કેમેસ્ટ્રી, પછી મેથ્સ. આપણે કેવી રીતે કરાવીશું? ફિઝિક્સના 10 પ્રશ્નો કરાવીશું, પછી મેથેમેટિક્સના 10-15 પ્રશ્નો કરાવીશું, પછી જોડે કેમેસ્ટ્રી અને એન્વાયરમેન્ટ લઈશું, જોડે સોફ્ટ સ્કિલ પણ લઈશું. ઇંગ્લિશ પણ આની અંદર કવર જ છે અને જોડે કોમ્પ્યુટર પણ લઈશું. એનું રીઝન એવું છે કે આ જેટલી ટીમ તમને દેખાય છે આખી ટીમ આખી રાત સ્ટુડિયો ઉપર જ રહેશે અને આખો મેરેથોન પૂરો નહીં થાય ત્યાં સુધી અહીંયા જ હશે, જેથી તમને પણ એવું લાગે કે શિક્ષક મિત્રો તમારા માટે મહેનત કરી રહ્યા છે. અને તમને એવું લાગે છે કે DDCETમાં કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ તમારો કાચો રહી ગયો છે કોઈ પણ રીઝનના લીધે, તો હાલ 5 દિવસ માટેનો એક્સેસ તમને કોર્સનો મળશે 200 રૂપીસની અંદર. તો કોઈને કોર્સ બાય કરવો હોય તો એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. એમાં નીચે કોમ્પિટિટિવ એક્ઝામ કરીને એક ફોલ્ડર છે, એમાં DDCET છે, ત્યાંથી બાયના ઉપર ક્લિક કરશો એટલે 200 વાળો 5 દિવસનો ઓપ્શન દેખાશે. બાય કરીને તમે ભણી શકો છો. આ તમારા માટે છેલ્લે એક અમે એક્સ્ટ્રા સરપ્રાઈઝ આપી છે. 200 થી ઓછા અમે નથી કરી શકીએ એમ, એ અમારી લોએસ્ટમાં લોએસ્ટ પ્રાઇસ છે. અને 5 જ દિવસનું એક્સેસ મળશે. તમે આવતા વર્ષે ફરીથી DDCET આપવાના છે તો એનું એક્સેસ રહેશે નહીં. તો એ 5 દિવસમાં તમારે તૈયારી કરવી હોય તો તમે કરી શકો છો. તો આ 2 અપડેટ હતી. મેરેથોન આજે રાત્રે 8 વાગે ચાલુ થશે. મેક્સિમમ શેર કરજો, લાઈક કરતા આવજો, બરાબર. લાઈક ટાર્ગેટ તમને આપતો નથી પણ આઈ હોપ તમે લાઈક કરીને આવશો. જેમ તમે આપણે આગલા એક સેશનમાં 1000 લાઈકનો ટાર્ગેટ પૂરો કર્યો હતો એમ અહીંયા પણ તમે ટાર્ગેટ પૂરો કરીને આવશો, લાઈવમાં રહેશો, આખી રાત પરફેક્ટ પ્રેક્ટિસ કરજો. તમને ઘણો બધો બેનિફિટ થશે. આટલા બધા MCQ કરશો તો પેપરમાં આની અંદરથી MCQ આવવાના ચાન્સીસ મેક્સિમમ હશે. અને અમારી ટીમે સરસ મજાના MCQ અલગ કર્યા છે, તમારા માટે આખું આયોજન કર્યું છે. તો તમારે આની અંદર રહેવું જ જોઈએ. અને કોર્સ કોઈને લેવો હોય તો એપ્લિકેશનમાં જઈને બાય કરી શકે છે. તો આ તમારા માટે આ વર્ષની છેલ્લી સરપ્રાઈઝ હતી. આના પછી રવિવારે ખાસ સાંભળી લેજો, રવિવારે ભૂમિ મેડમનો પણ એક વન શોટ થવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ ઉપર આપણે કહી દીધું હતું. કઈ ચેનલ ઉપર થશે? પ્રિયેશ જ્ઞાનપીઠ ચેનલ ઉપર થશે રવિવારે. એ મોસ્ટ પ્રોબેબલી સવારે 9 કે 10 વાગ્યાનો હશે. જે પણ અપડેટ હશે તમને વોટ્સઅપ ગ્રુપમાં આપણે જણાવી દઈશું. એનું પણ પ્રીમિયર આજે સેટ થઈ જશે. તો પ્રિયેશ જ્ઞાનપીઠ ઉપર રવિવારનો સોફ્ટ સ્કિલનો સેશન મિસ કરવાનું ના ભૂલતા. એક વન શોટમાં મેડમ તમને ઘણું બધું શીખવાડશે. અને સોમવારે રાત્રે 9 વાગે આગાહીનો સેશન હશે. એ આપણી પ્રિયેશ વિદ્યાપીઠ મેઇન ચેનલ ઉપર જ હશે. અને એના પછીના દિવસે મંગળવારે જ્યારે પેપર છે ત્યારે સવારે 4 વાગે સુનામીનો સેશન હશે. તો આટલા સેશન તમારા માટે છે. આગાહી 1 થી 1.5 કલાક ચાલશે અને સુનામી 2 થી 3 કલાકનો સેશન તમારો ચાલશે. તો આટલું તમારું અમારા તરફથી છેલ્લો વાર છે. એક આપણો મેરેથોન, બીજો ભૂમિ મેડમનો સોફ્ટ. આજના મેરેથોનમાં સોફ્ટ સ્કિલ તો છે જ, દેવસર લેવાના જ છે, પણ ભૂમિ મેડમ સન્ડે પણ પોતે સોફ્ટ સ્કિલનો એક વન શોટ લેવાના છે. એટલે 2 સેશન આ થયા, ત્રીજો સુનામી અને ચોથો આગાહી. તો આ 4 સેશન તમારા માટે હવે આવનારી આ DDCET મંગળવારની એક્ઝામ માટે આવવાના છે. બાકી તમે મેરેથોન જોયા પછી તમારું પણ રિવિઝન કરજો. આખો દિવસ લેક્ચર ના જોયા કરતા, લેક્ચર જોવાથી જ બેનિફિટ થાય એવું ના હોય. તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરો તો જ બેનિફિટ તમને થશે. મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર કરો. મળીએ છીએ આજના વન શોટમાં. બાય બાય.